સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 10,000થી વધુ પોલીસ અને અર્ધસૈન્ય બળોના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ બંદોબસ્તમાં પોલીસ, રેપિડ એક્શન ફોર્સ અને અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરીને સુરક્ષિત વાતાવરણનો સંદેશ આપવામાં આવ્યો હતો. લક્ષ્ય એ છે કે શ્રદ્ધાળુઓ વિક્ષેપ વગર નિર્ભયતાથી પૂજા અર્ચના કરી શકે. શહેરમાં શાંતિપૂર્વક અને ભાઈચારાથી ગણેશોત્સવની ઉજવણી યોજાઈ શકે છે. તે માટે પોલીસ પ્રશાસન દ્વારા 10,000થી વધુ જવાનોનો કાફલો સુરક્ષા બંદોબસ્ત માટે ગોઠવાયો છે. આ બંદોબસ્તમાં સ્થાનિક પોલીસ, અર્ધલશ્કરી દળો, હોમગાર્ડ પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ આ જવાનોને શહેરના વિવિધ અને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં આરએએફ અને સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કાઢી પોલીસ તરફથી સુરક્ષિત વાતાવરણનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શ્રદ્ધાળુઓને નિરાંતે પૂજા અર્ચના કરવાની સુવિધા પૂરી પાડવા સાથે કોઈપણ પ્રકારની અશાંતિ અથવા અનિચ્છનીય ઘટનાને રોકવાનો છે. પોલીસ પ્રશાસનનો ઉદ્દેશ્ય છે કે સુરતના નાગરિકો વિધિવત અને ઉત્સાહપૂર્વક ગણેશોત્સવના તહેવારનો આનંદ માણી શકે. તારીખ 27થી સ્થાપના ગણેશ ભગવાનના થઈને અને 6મી સપ્ટેમ્બર સુધી તક જો વિસર્જનની પ્રક્રિયા થવાની છે. આમાં અલગ અલગ દિવસો પહેલાં 3જા, 5મા, 7મા, 9મા અને 10મા દિવસે વિસર્જનની પ્રક્રિયાઓ થાય છે. આપણા સુરત શહેરમાં સૌથી ધૂમધામથી ગણેશજીના તહેવારો મનાવવામાં આવે છે. ત્યારે લગભગ જો એ નાની મોટી મૂર્તિઓ બધા મળીને કુલ 1 લાખ જેટલા મૂર્તિઓ જો એ એમની સ્થાપના કરવામાં આવે છે. જેમાં ઘરોમાં, સોસાયટીમાં જો એ બહાર જાહેર જગ્યાઓ ઉપર જો એ અલગ અલગ જો પંડાળોમાં જો એ એના સજાવટ કરીને ભગવાનની સ્થાપના કરવામાં આવે છે. અને આ વખતે વધારે જોશ સાથે જો એ જ્યારે ઓપરેશન સિંદૂર ઉપર એના થીમ ઉપર, સ્વદેશી થીમ ઉપર ખૂબ મોટે પાયે જો સજાવટો કરવામાં આવી છે. તો લોકોને બી ઘણી દર્શનાર્થી જેટલા છે ઘણી મોટી સંખ્યામાં અત્યારે જો દર્શન માટે જાય છે. તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે એના માટે છેલ્લા 3 માસથી જો તૈયારીઓ કરવામાં આવતી હતી. તંત્ર અલગ અલગ જો તંત્ર આમાં સામેલ છે. પોલીસ હોય, કોર્પોરેશન હોય, વહીવટી તંત્ર હોય અને સાથે જેટકો, જીબી વગેરે જેટલા બી તંત્ર છે આ બધાને સંકલન કરીને જો અત્યારે જો સરસ રીતે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમાં અત્યારે ટોટલ જો જેટલા અમારા પંડાળો છે, પંડાળોમાં ખાસ કરીને એવા મોટા પંડાળો જ્યાં પુષ્કળ હજારોની સંખ્યામાં દરરોજ જો દર્શનાર્થીઓ જાય છે. એના લગભગ 150 જેટલા એવા પંડાળો અમે લોકો ચિહ્નિત કરેલા છીએ. જ્યાં ક્રાઇમ બ્રાન્ચના મદદથી આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને કેમેરાઓ ત્યાં મૂકવામાં આવેલા છે. જેના મોનિટરિંગ અહીંયાથી કમાન્ડ કંટ્રોલ રૂમ, પોલીસ કમિશનર ઓફિસમાંથી થાય છે. અને સાથોસાથ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના માટે ટોટલ અમે લોકો 21 જેટલા જો કૃત્રિમ તળાવના જો અત્યારે જે કામ ચાલુ થઈ ગયા છે, અમુક બની ગયા છે, જ્યાં વિસર્જનની બી પ્રક્રિયાઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે. જો નાની 5 ફીટ સુધી તક જો મૂર્તિ રહેશે, આ 21 જેટલા જો કૃત્રિમ તળાવ ઉપર જો એના જો વિસર્જનના પ્રક્રિયા કરવામાં આવશે. અને સાથોસાથ જો 3 જો અમારા ઓવારા છે, જેમાં એક હજીરાના દરિયા છે અને બીજા જો ડુમ્મસના છે અને ત્રીજા મગદલ્લા, જ્યાં મોટી મૂર્તિઓ ત્યાં લઈ જવામાં આવશે અને એના તો વિસર્જનના પ્રક્રિયા થશે. એના માટે અમે લોકો 14 જેટલા મોટી ક્રેનો લગાવી છે અને હોડી અલગ અલગ જો હોડીઓ છે જેનાથી જો ટાઈમલી જો આપણા પૂરા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે. આ પ્રકારના વ્યવસ્થાઓ અને એના સાથે જો લોકલ જો વોલેન્ટિયર છે, લોકલ જો મંડળીઓ છે જો વિસર્જનના કામ કરે છે પોલીસના સાથે સંકલનમાં, એના સાથે પણ મિટિંગો પૂર્ણ થઈ ગઈ છે. અને પૂરા સમગ્ર બંદોબસ્તમાં વાત કરીએ તો આ પૂરા બંદોબસ્તમાં જો સુરત શહેર પોલીસના પૂરી ટીમ અને માનની ડીજી સાહેબ તરફથી જો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે. આમાં કુલ 3 જેટલા જોઈન્ટ કમિશનર પોલીસ રહેશે અને 22 જેટલા જો ડેપ્ટી કમિશનર પોલીસ એટલે કે એસપી કચ્છના